ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે પૌવામાં દહીં નાખીને એકદમ હેલ્ધી નાસ્તો બનાવીશું. બાળકોને હેલ્ધી નાસ્તો ખવડાવવો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, કારણ કે આ રેસીપી ફક્ત 10 મિનિટમાં બની જશે. અને અહીંયા આપણે શિયાળામાં મળતા બધા જ વેજીટેબલ્સનો ઉપયોગ કરવાના છે, જેથી આ નાસ્તો છે એ ખૂબ જ હેલ્ધી બનશે, ઝટપટ પણ બની જશે. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલાં અહીંયા આપણે મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં 1 વાટકી જેટલા પૌવા લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા બધી વસ્તુ આપણે મેઝરમેન્ટથી લેવાની છે. તો પૌવાને પહેલાં પાણીથી ધોઈ લેશું. પાણીમાં પલાળીને તરત જ આપણે પૌવાને કાઢી લેશું, કારણ કે અહીંયા આપણે દહીંમાં પૌવા પલાળવાના છે. તો પાણી છે તે પૌવા એબ્ઝોર્બ ન કરી લઈ તે રીતે આપણે પૌવાને ધોઈ લેશું. તો આ રીતે પાણીથી પૌવાને ધોઈ તેનું પાણી દૂર કરી હવે આપણે તેમાં 1 વાટકી જેટલું દહીં નાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે વાટકીમાંથી થોડુંક દહીં પૌવામાં નાખશું અને પછી તેને ચમચીથી હલાવી લેશું. તો આ રીતે આપણે પૌવાને પહેલાં પલાળવાના છે. તો આ રીતે થોડુંક દહીં નાખ્યા પછી તેને હલાવ્યા પછી ફરીથી તેમાં આપણે દહીં નાખશું. હવે બચેલું દહીં બધું આપણે તેના ઉપર રેડી દેશું અને ઉપર જ આ રીતે તેને સ્પ્રેડ કરીને રહેવા દેશું. હવે આને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનો છે. 10 મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે થોડાક વેજીટેબલ્સ છે તેને છીણી લેશું. તો તેને પ્લેટથી ઢાંકી દેશું. અહીંયા મેં ગાજર લીધું છે અને દૂધી લીધેલી છે. તો અહીંયા આપણે તેને છીણવાના છે. તો ગાજરની અને દૂધીની છાલને દૂર કરી તેને આ રીતે ખમરીની મદદથી આપણે પહેલાં છીણી લેશું. તો અહીંયા આપણું ગાજર છીણાઈ ગયું છે અને આ ગાજરને હવે આપણે 1 વાટકીમાં કાઢી લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 વાટકી જેટલું જ ગાજર છીણવાનું છે. તે જ રીતે દૂધીને પણ આપણે છીણી લેશું અને દૂધીને છીણ્યા પછી તેને પણ વાટકીમાં લઈ લેશું. તો અહીંયા આપણી દૂધી અને કોબીની છીણ રેડી છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે. પૌવાને પણ ચેક કરી લઈએ. તો દહીં સાથે પૌવા એકદમ સરસ પલળી ગયા છે. આ રીતે એકવાર ચમચીથી આપણે મિક્સ કરી લેશું. હવે તેમાં 1 વાટકી જેટલો અહીંયા આપણે રવો લેશું. ઝીણો રવો લેવાનો છે. તે જ વાટકીના મેઝરમેન્ટથી 1 વાટકી ચણાનો લોટ લેશું. અને બસ હવે આપણે પહેલાં તેમાં ખાટી છાશ એડ કરવાની છે 1 વાટકી જેટલી. અને આ મિશ્રણને પહેલાં આપણે હલાવી લેશું. અહીંયા આપણું બેટર છે એ ઘટ રાખવાનું છે, એટલે અહીંયા આપણે એકસાથે છાશ અથવા તો પાણી નહીં એડ કરશું. જો તમારે છાશની જગ્યાએ પાણી એડ કરવું હોય તો તમે તે પણ એડ કરી શકો છો. હવે મેં 1 વાટકી જેટલું ફરીથી પાણી લીધું છે અને આ મિશ્રણમાં એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી લેશું. અહીંયા આપણે રવો નાખેલો છે એટલે ફરીથી આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. એટલે રવો સરસ ફૂલી જશે અને આપણું બેટર પણ છે તે થોડુંક ઘટ થઈ જશે. 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી હવે આપણે બધા વેજીટેબલ્સ એડ કરશું. તો છીણેલું ગાજર, છીણેલી દૂધી, સમારેલા મરચાં 1 ચમચી, 2 ચમચી સમારેલી લીલી ડુંગળી. અને હવે અત્યારે શિયાળામાં સરસ વટાણા મળે છે, તો અહીંયા આપણે વટાણાનો પણ ઉપયોગ કરશું. તો લીલા વટાણા એડ કરી અહીંયા આ નાસ્તાને હેલ્ધી બનાવવા માટે ભરપૂર પ્રમાણમાં આપણે વેજીટેબલ્સનો ઉપયોગ કરશું અને તેને મિક્સ કરી લેશું. મિક્સ કર્યા પછી રૂટિન મસાલા એડ કરશું. લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું પાવડર અડધી ચમચી, સ્વાદ મુજબ મીઠું નાખી દેશું. અને હવે આદુ લસણ મરચાંની પેસ્ટ 1 ચમચી એડ કરશું. તમારે જો આદુ લસણ મરચાંની પેસ્ટ એડ ન કરવી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. મસાલા એડ કર્યા પછી અહીંયા આપણું ઓલમોસ્ટ બેટર રેડી છે. થોડીક આપણે કોથમરી એડ કરી દઈશું. તો સિઝનેબલ જેટલી પણ શાકભાજી મળતી હોય તે તમે અહીંયા ઉપયોગ કરી શકો છો અને આ નાસ્તાને એકદમ હેલ્ધી બનાવી શકો છો. અહીંયા આપણું બેટર થોડુંક મને થીક લાગે છે, તો હું થોડુંક પાણી એડ કરી 2 ચમચી જેટલું અને બેટરને આ રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણું બેટર છે રેડી છે. હવે બસ અહીંયા આપણે ફ્રૂટ સોલ્ટ લેશું અને અહીંયા 1 ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ એડ કરશું. એક્ટિવેટ કરવા માટે તેના ઉપર લીંબુનો રસ એડ કરશું અને સારી રીતે તેને મિક્સ કરી લેશું. તો ઈનો નાખ્યા પછી મિશ્રણને આપણે હલાવી લેશું. હવે આપણે જાશું ગેસ તરફ.
ગેસ તરફ જાશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તો આ બેટરમાંથી આપણે હાંડવો બનાવવાના છે. તેના માટે આપણે જાડી કઢાઈનો ઉપયોગ કરીશું અને 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું. તેલ સરસ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરશું. રાઈ સરસ ફૂટવા લાગે એટલે તેમાં લીમડાના પાન એડ કરી દઈશું. સાથે 1 ચમચી ભરીને તલ એડ કરશું. તો હાંડવામાં સૌથી વધારે સરસ ટેસ્ટ આવતો હોય તો તે તલ છે. બસ હવે આપણે જે રેડી કરેલું મિશ્ર છે તેને ચમચાની મદદથી આ રીતે લઈને સ્પ્રેડ કરી દેશું. 1.5 ચમચા જેટલું મિશ્ર આપણે પહેલાં એડ કરી લેશું અને તેને આ રીતે સ્પ્રેડ કરી સારી રીતે સ્પ્રેડ કર્યા પછી તેને લીડથી આપણે ઢાંકી દેવાનું છે. લીડથી ઢાંક્યા પછી તેને એકદમ લો ફ્લેમ ઉપર પકાવવાનું છે, જેથી કરીને નીચેનું પડ છે તે એકદમ ક્રિસ્પી થઈ જશે અને ઉપર આ રીતે સોફ્ટનેસ આવી જશે. હવે તમે જોઈ શકો છો. બસ હવે આપણે તેને પલટાવી લેવાનો છે. 3 થી 4 મિનિટ પછી આપણે તેને આ રીતે હળવા હાથેથી તેને પલટાવવાનો છે, એટલે એકદમ સરસ રીતે તે પલટી જશે. તો ફ્રેન્ડ્સ, એકદમ સહેલાઈથી તે પલટી જશે. હવે ફરીથી આપણે લીડથી ઢાંકી દઈશું અને બીજી બાજુ પણ તેને પકાવીશું. તો 2 મિનિટ માટે તેને લો ફ્લેમ ઉપર જ આ રીતે પકાવી લેશું. તો ફ્રેન્ડ્સ, તમારે ઇન્સ્ટન્ટ હાંડવો તમારા બાળકો માટે બનાવવો હોય, ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થાય તેના માટે આપણે અહીંયા પૌવાનો ઉપયોગ કરેલો છે, દહીંનો ઉપયોગ કરેલો છે, એટલે હાંડવો એકદમ સરસ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ફરીથી બીજો હાંડવો પણ રેડી કરી લઈશું. બસ તલ એડ કર્યા પછી તરત જ અહીંયા આપણે મિશ્રને સ્પ્રેડ કરવાનું છે. સ્પ્રેડ કર્યા પછી લીડથી તેને ઢાંકી દેવાનું છે અને બંને બાજુ સરસ રીતે તેને કૂક કરી લેવાનું છે. તો અહીંયા આપણો બીજો હાંડવો પણ રેડી છે. ચાલો તેને પણ હવે આપણે પ્લેટમાં કાઢી લેશું. તો આ રીતે તમે તમારા બાળકો માટે કંઈક નવું બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી શકો છો પૌવામાંથી. દહીં પૌવાનો આ હાંડવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોનો ફેવરેટ બની જશે. તમને ચાકુથી કટ કરીને બતાવું છું કે આપણો હાંડવો છે એ કેટલો પરફેક્ટ રેડી થયો છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને ફૂલ વિડીયો જોયો હોય તો એક લાઈક જરૂરથી આપજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.